હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વન રક્ષક વર્ગ 3 એટલે કે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લાંબા ટાઈમથી પેન્ડિંગ છે, તો એની પરીક્ષા ક્યારે લેવામાં આવશે અને એનો સિલેબસ નવો પણ ડિક્લેર કરવામાં આવેલો છે. અને આ પરીક્ષા જે છે એ GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. તો એનો જે સિલેબસ શું છે એ આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. ઓકે, સૌપ્રથમ કહી દઉં કે આજે નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ જે છે એની પરીક્ષા ફેબ્રુઆરી 2024માં લેવાની વિચારણા કરવામાં આવી રહી છે. તો આ મુજબ તમે તૈયાર રહીજો. ફેબ્રુઆરી 2024માં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે આના સિલેબસની આપણે જો વાત કરીએ તો સિલેબસ જે છે આપણને આપી દેવામાં આવ્યો છે. ટોટલ 2 પાર્ટમાં આનો સિલેબસ છે, પાર્ટ એ અને પાર્ટ બી. ટોટલ આવી તમારો આખો એનો સિલેબસ છે. તો પાર્ટ એનો જે સિલેબસની આપણે જો પહેલાં વાત કરી લઈએ તો એમાં ઇતિહાસ છે. ઓકે, એમાં ગુજરાતના મહત્ત્વના રાજવંશો જે છે એમનું પ્રદાન છે વગેરે છે. ભારતનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે. 19મી સદીમાં ગુજરાતના ધાર્મિક અને સામાજિક સુધારાઓ, પછી ભારતની સ્વતંત્ર માટેની ચળવળો, સ્વાતંત્ર્ય ચળવળો. ઓકે, ગુજરાત રાજ્યની સ્થાપના અને મહાગુજરાત આંદોલન, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારવાદી પગલાઓ, આ વગેરે. મતલબ કે આપણે જે ઓલો જીપીએસસીની પ્રિલિમ્સમાં જે સિલેબસ હતો ઇતિહાસનો એ જ મુજબનો આખો સિલેબસ છે. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો, તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા, ગુજરાતની કળા અને કસબ, સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન, આદિવાસી જનજીવન, ગુજરાતના 30 સ્થળો વગેરે આની અંદર છે. ત્યારબાદ છે ભારતનું બંધારણ જે છે. ઓકે, બંધારણ તો તમને ખ્યાલ જ હશે ભારતના બંધારણનું, તો આખું બંધારણ છે. પછી ભૂગોળની અંદર ભૌતિક ભૂગોળ છે ભારતનું, ગુજરાતનું ભૂગોળ છે. ત્યારબાદ છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે. વિજ્ઞાન ટેકનોલોજી, એમાં સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી બંને છે એની અંદર. ત્યારબાદ છે પ્રાદેશિક તથા મહત્ત્વના વર્તમાન બનાવો. તો આટલું આની અંદર ગ્રુપ એ મતલબ કે પાર્ટ એની અંદર સિલેબસમાં છે. ત્યારબાદ પાર્ટ બીના સિલેબસની આપણે જો વાત કરીએ તો એની અંદર એપ્ટિટ્યૂડ અને લોજિકલ રીઝનિંગ મતલબ કે મેથ્સ અને રીઝનિંગ છે. પછી ભાષાકીય જ્ઞાન, તો એમાં ગુજરાતી ભાષા છે. ઓકે, ગુજરાતી ભાષા છે. ત્યારબાદ સ્પેશિયલ જે જંગલ ખાતાનો મતલબ કે આપણે જે વન રક્ષકને લગતું જે સ્પેશિયલ જે એનું સબ્જેક્ટ રિલેટેડની વાત કરીએ તો એમાં પાર્ટ ડી. ઓકે, પાર્ટ સીની અંદર પાર્ટ એ, બી, સી અને ડી 4 પાર્ટમાં આખો સિલેબસ ડિવાઈડ કરેલો. આમાં આખું જનરલ નોલેજ ટાઈપનું છે. પછી પાર્ટ 2માં મેથ્સ રીડિંગ છે અને પાર્ટ સીમાં ગુજરાતી ભાષા છે અને પાર્ટ ડીમાં જંગલ ખાતાને લગતું છે. ઓકે, તો આ ગુજરાતી ભાષા પાર્ટ સીમાં છે અને પાર્ટ ડીની જો આપણે વાત કરીએ તો જંગલ ખાતાને લગતું છે. તો એમાં પર્યાવરણને લગતું છે, પ્રદૂષણ, ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન વગેરે છે. ત્યારબાદ છે જંગલો, વન્ય સંપત્તિ અને વન્યજીવો છે. ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતાને સંરક્ષણ છે. પછી વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ છે. વન અને પર્યાવરણને લગતા વર્તમાન બનાવો છે. તો આટલો એનો સિલેબસ છે. ઓકે, અને ફેબ્રુઆરી 2024ની અંદર એની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલે અત્યારથી તમે માનો તો તમારા માટે ફક્ત ને ફક્ત 1 મહિના જેટલો સમય બાકી છે. તો અત્યારથી તમે તૈયારી કરી શકો છો. થેન્ક યુ.